એક ગાય કે એક ભેં ખાલી રાખતા હોય તો સાંજ સુધીમાં એનું કામ જ હેલા રાખે, નવરાજ ના પડીએ. ત્યાગી બાપુને એવું થયું, સવારે ઉઠીને ખડ વાઢવું ને ગાયને દોવી ને એના પોદરા ઉપાડવા ને પાણી પાવું ને રોંઢો થાય પાછું એનું ખડ વાઢવું ને દોવી ને પોદરા ઉપાડવા ને પાણી પાવું ને નવરો જ ના થાય બિચારો. એમાં એ ઓહરી ગયો. એટલે એક દી બેઠો હતો ને પડખેના ખેતરવાળો ખેડૂત ત્યાં ચા પાણીને બીડી પીવા હાટું આવ્યો હતો ને વાતું કરતો હતો. ત્યાગી બાપુએ કીધું કે બાકી તો બધી સુખ શાંતિ થઈ ગઈ, ઉંદેડા વયા ગયા, લંગોટ ચોરાતી બંધ થઈ ગઈ અને મીંદડાઈ ટબા જેવા થઈ ગયા. પણ હવે કે હું એવો હલવાણો છું કે મહાદેવની બે ટાણાની આરતી હરખાઈ થતી નથી, ગાયમાં એટલું બધું કામ આવી ગયું. એટલે ખેડૂતે કીધું કે બાપુ એમાં કાંઈ ના હોય, કોઈક માણસ રાખી લેવાય. એટલે ત્યાગી કીધું કે તમારા ધ્યાનમાં કોઈ છે એવું માણસ? એટલે ખેડૂત કે હા, અહીંયા ઉપર સામે ડુંગરા છે, ડુંગરામાં એક બેન રહે છે, એનો ઘરવાળો ગયા વર્ષે હરપ કર્યો ને ગુજરી ગયો. એ બેનને એવું બધું કામ બહુ સારી રીતે આવડે છે, એટલે એનું વાત કરું